મિત્રો કેમ છો? મજામાં 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 રહીશું. અમે પણ મજામાં જ છીએ. તો રાધે રાધે અને બાપા સીતારામ અને જય રામાપીર બાપા. તો અમારે આજે આ છોટુનો બર્થડે છે. આ છોટુનો એટલે કે ધાર્મિક ભાઈનો બર્થડે છે આજે. તો અમારે કેક બનાવવાનો છે ઘરે. તો મિત્રો જોજો અમારો વિડીયો કઈ રીતનો કેક બનાવે છે. તારું બોલ લે તો બે શબ્દ. હા તો ધારુભાઈ કહે છે કે અમારો બર્થડે છે તો અમે કેક બનાવશું. તો મિત્રો બિના રહેજો. કેક કઈ રીતનો બનાવી છે જોવો હમણાં તમને હું બતાવું. શું કરો છો વિશાલબેન? કેક બનાવવાનું છે એટલે બિસ્કિટ ખાધું છે. તો જુઓ બિસ્કિટ એમાં નાખ્યા છે અને કેક બનાવે છે વૈશાલીબેન. અને હજી બિસ્કિટ નાખવાના છે. તો બિસ્કિટ આ પણ બિસ્કિટ હાલે, પછી ઓલા બિસ્કિટ પણ હાલે, ઓરિયા બિસ્કિટ વધારે હાલે. તો ઓરિયા બિસ્કિટ પણ આપણે નાખવાના છે જુઓ મિત્રો. અને ખાંડી નાખવાના પહેલાં બધા બિસ્કિટ આ રીતના, પછી આમાં નાખવાનું દૂધ. પણ બિના રહેજો, અમે જેમ જેમ બનાવતા જઈશું એમ તમને વિડીયોમાં દેખાડતા જઈશું. તો અહીંયા જો વનિતા પણ બેન બેઠા છે અને હાર્દિકભાઈ બેઠા છે. જો વનિતાબેન પણ બેઠા છે. કેમ છો વનિતાબેન? કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો આપણે આજે કેક બનાવવાનો છે તો આપણે દેખાડશું. તમે જોજો બધા મિત્રો અમારો વિડીયો. હા તો આપણે બનાવી નાખી છે આમાં ભૂકી. જુઓ આ ભૂકીની ઘોડે આપણે ખાંડી નાખ્યું છે અને બીજા બિસ્કિટ હજી આમાં ખંડાય છે. તો ચાલો મિત્રો આપણે એક લેવાનું છે દૂધ. તો દૂધની બોટલ અમે લાવ્યા છીએ અને આમાં રેડીએ છીએ. પછી હલાવી નાખવાનું. દૂધ જેટલું આપણે નાખવું હોય એટલું નાખવાનું. જો વૈશાલીબેન દૂધ હલાવે છે. ફૂલ હલાવી નાખવાનું, સમજ્યા? જો મિત્રો આપણે કેકની ચટણી બની ગઈ છે. જો હજી એક ઓલાની બનાવવાની છે આપણે, તો જોઈજો અમારા ઓલામાં. હલો મિત્રો, તો આપણે આવડી આ કેકની ચટણી લઈ લેવાની છે. તો એને આપણે લઈશું આ તપેલીમાં. તો આપણે હાર્દિકભાઈને કેશોમાં દૂધ નાખીએ. નાખી દેવાનું છે. અને નાખવાનો ઈનો, અને ઈનો ન હોય તો છોડાખર પણ ચાલે. જો મિત્રો તમારે છે આ અમે ખાણીમાં ખાંડીએ છીએ, પણ તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સરમાં પણ કરી શકો છો. અમારી પાસે મિક્સર નથી એટલે અમે ખાણીમાં કરીએ છીએ. હા તો મિક્સર આપણી પાસે નથી એટલે ખાણીમાં ખાંડે છે. જેવડો કેક બનાવવો હોય એટલા બિસ્કિટ લાવવાના. તો અમારે તો જો આમાં નાખવાનો છે તો મસ્તનો સરસ મજાનો થઈ છે. દે આ હીરાને દે બર્થડે વાળાને. જો આ ભાઈનો બર્થડે છે. એ કેક બનાવે છે એ ભાઈ ધાર્મિક ભાઈ. શું બનાવો તમે? જોવો ભાઈ કેકનું ખીરું થઈ ગયું છે તૈયાર. તો હવે પછી આપણે આને મૂકવાનું છે કુકરમાં. મિત્રો આપણે કુકરમાં મીઠું નાખી દેવાનું છે. તો અમે મીઠું નાખી દેવાનું. તો અમે એટલું મીઠું નાખ્યું છે એટલું રવા દઈએ. તો આપણે છે ને મીઠાને આખામાં કરી નાખવાનું. તો મિત્રો આપણે મીઠું આખામાં નાખી દીધું છે. આખામાં નાખજો, ઉલબા કરી નાખજો. આખામાં મીઠું નખાઈ ગયું છે તમને. અને પછી આપણે ગમે તેવું ગોળ હોવું જોઈએ
તો તમારે આ બે બાજુ જ ખાલી હોય એવું ગોળ પણ ચાલે, આવું ગોળ ચાલે. તો આપણે પેલા ગોળ ને મૂકી દેવાનો આની અંદર. પછી આપણે જે કેક નો વાટકો ભર્યો હતો તે મૂકી દેવાનો. જો મિત્રો આપણે હવે તપેલી મૂકી દીધી છે. આમને આપણે અડધી કલાક ચૂલે રાખશું. ગેસ હોય તો ગેસ ઉપર રાખી શકીએ અને ચૂલો હોય તો ચૂલા ઉપર રાખી શકીએ. અમારે દેશી ચૂલો છે તો અડધી કલાક આપણે ચૂલા ઉપર રાખવાનું છે. આ અડધી કલાક પછી આપણે અડધી કલાક રાખીએ પછી ખોલવાનું નથી. કુકરને રીંગ કાઢી નાખવાની. ખોલવાનું નથી અને રીંગ કાઢી નાખવાની છે. ચાલો આ કેક થઈ ગયો છે આપણો તૈયાર. હવે આપણે એમને થોડીક વાર પંખા નીચે ઠરવા મૂકવાનો છે 5 મિનિટ. બિના રેજો ઉભો રહેજો. ઉભો રહો. આમાં સંગીત ઓલું નથી આવતું. મારે કેમ લેટ થાય તો છે હું. હાલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. મને મોકલજો વૈશાલી. હા બટાકા દેવા